તો વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ હાલોલ રૂરલ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યાં 2,18,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે પોલીસે જાડી ઝાખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યાં દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો છે। ત્યારે બુટલેગરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જ્યાં દિવસે ને દિવસે અનેક જગ્યાએ જે વિદેશી દારૂ પકડાવાના જે મામલા સામે આવી રહ્યા હોય છે, ત્યારે વધુ એકવાર પંચમહાલમાં વિદેશી દારૂ પકડાયા હોવાનો એક બનાવ સામે આવ્યો છે। પંચમહાલના હાલોલ રૂરલ પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યાં 2,18,000નો વિદેશી દારૂનો જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે પોલીસે જાડી ઝાખરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ત્યારે દારૂના જથ્થા સાથે એક બુટલેગર પણ ઝડપાઈ ગયો છે, જ્યાં બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલોલ રૂરલ પોલીસ જે છે તેના દ્વારા જે એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે કે જ્યાં જાડી ઝાખરામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે 2,18,000નો વિદેશી દારૂનો જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો છે। જાડી ઝાખરામાંથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો, જેવા અનેક પ્રશ્નો જે એ દિશામાં તપાસ થશે। ત્યારે ટીવી સ્ક્રીનમાં દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ જે બુટલેગર છે કે જે દારૂ સાથે ઝડપાઈ ગયો છે, જ્યાં બરાબર મધ્યસ્થમાં વચ્ચે બેઠેલો જે બુટલેગર છે જે દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે। ત્યારે હાલ તો આ બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે અને આખરે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, દારૂ કોનો હતો અને કોને પહોંચાડવાનો હતો, તેમજ કેટલા સમયથી આ દારૂનો વેપલો ચાલે છે, જેવા અનેક પ્રશ્નો જે છે હવે તપાસ દરમિયાન ખુલશે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।